ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આણંદ યુવા વિકાસ સોસાયટી દ્વારા દિનિયાદ કોમ્પિટિશન 2025 રાખવામાં આવ્યો હતો। દિનિયાદ કોમ્પિટિશનમાં ટોટલ 117 સ્ટુડન્ટોએ હિસ્સો લીધો હતો, જેમાં 12 સ્ટુડન્ટો ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા હતા। ટોટલ 117 સ્ટુડન્ટને ઇનામ આપવામાં આવ્યા હતા। દીને ઇસ્લામમાં પાયાનો દિન પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે મુફ્તી સાબિર રજા ભરૂચના, શહેર કાજી અબ્દુલ રહીમ સૈયદ બાપુ, સૈયદ જલાલી બાપુ, સૈયદ અબરાર હુસૈન બાપુ, સલીમ શાહ દીવાન હાજર રહ્યા હતા। આણંદ યુવા વિકાસ સોસાયટી દ્વારા કબ્રસ્તાન ખિદમત કમિટીનો પણ સપોર્ટ રહ્યો હતો। સાથે અન્ય સંસ્થાઓનો પણ સાથ સહકાર માટે આણંદ યુવા વિકાસ સોસાયટી તરફથી તેમના આભાર વિધિ કરવામાં આવી હતી। આણંદ યુવા વિકાસ સોસાયટી દ્વારા જે દિનિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેની વિગત માહિતી શું છે? આણંદ યુવા વિકાસ સોસાયટી અમારી એક રજિસ્ટર્ડ સંસ્થા છે। એના દ્વારા અમારો જે પ્રોગ્રામ અમે જે આ રાખવામાં આવ્યો હતો એ અમે એક પ્રોગ્રામમાં ગયા હતા ખંભાત, અને ત્યાં આ રીતે બાળકો માટેનો એક પ્રોગ્રામ અમે એટેન્ડ કર્યો હતો। આ જ ટાઈપનો એ પ્રોગ્રામ હતો। એની અંદર બાળકોની અમે જોયું કે આનાથી ઇલ્મ વધશે, તો અમે અહીંયા આણંદમાં કરવાનું આયોજન કર્યું, જેમાં અમે એક સિલેબસ આપ્યો 35 પેજનો, A4 સાઇઝનું પેજ, અમે 35 પેજનો એક સિલેબસ આપ્યો। એમાં બાળકોને તૈયારી કરવાના હતું, અને એમાં 117 છોકરાઓએ પહેલાં હિસ્સો લીધો। એમાંથી અમે પહેલાં જાહેરાત કરી હતી કે આમાંથી જે 12 છોકરા આવશે એને અમે ફાઇનલમાં લઈશું। સેમિફાઇનલમાં 117 છોકરાઓ હિસ્સા લીધો, એમાંથી 12 જે છોકરાઓ આવ્યા તેમનું આજે તારીખ 18/10/2025ના રોજ અમે અહીંયા એનું આયોજન કર્યું વોરા સમાજ હોલમાં। અને એમાં આજે બહુ સારી કોમ્પિટિશન રહી, અને કોમ્પિટિશનમાં છોકરાઓએ બહુ સારા એવા જવાબ આપ્યા। એમાંથી બેસ્ટ જે 3 જણ હતા એમને આજે અમે અલગ અલગ ઇનામ આપીને એમને ખુશ કર્યા છે। એમાં પહેલું ઇનામ 12,786 આપ્યું, બીજું ઇનામ 8,786 આપ્યું, અને ત્રીજું ઇનામ 5,786 આપ્યું। આ જે કોમ્પિટિશન રાખવાનું જે કારણ હતું ને, એ આપણા જે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની 1500 સાલા જે જશ્ન વિલાદત હતી એના તરફથી અમે એમની ખુશીમાં આયોજન કરવામાં આવ્યું। આ જે કોમ્પિટિશન છે ને એ આખા આણંદમાં પહેલી વાર થઈ છે, આણંદ શહેરમાં। અને એમાં અમે જે છોકરાઓ 117 છોકરાઓ જે હિસ્સો લીધો હતો એ દરેકને આશ્વાસન ઇનામ આપ્યું છે 300 રૂપિયા સુધીનું, જેનાથી બાળક કોઈ નર્વસ ના થાય અને એને મોટિવેશન મળે, અને બાળક બીજી વખતે જ્યારે પણ હમણાં ઇન્શાઅલ્લાહ કોઈ આવી કોમ્પિટિશન રાખીએ તો બાળકને હોંસલો થાય કે અમે આમાં હિસ્સો લઈએ। તો અમારું એક આ કોમ્પિટિશન તો એક નામ છે, પણ અમારું એનું મેઇન આયોજન કરવાનું કારણ એ છે કે બાળકો સુધી અમારી બાળકીઓ છે, અમારા છોકરાઓ છે જે દીને ઇસ્લામ પર એમને દીનની જે પાયાની જે જરૂરિયાત છે, જે દીનમાં જે પાયાનું દીન છે એ અમને પૂરું પહોંચી જાય, એ અમારું મેઇન મકસદ છે આનો, જેનાથી અમે ઇન્શાઅલ્લાહ એમાં કામયાબ થયા છે। આ જે અમારો જે પ્રોગ્રામ કર્યો ને એમાં અમને ઘણા બધા, અમારી સંસ્થા તો છે આણંદ યુવા વિકાસ સોસાયટી, એમાં તમામ સભ્યોનો સાથ સહકાર રહ્યો। એ વગર પણ ઘણી બધી આણંદની સંસ્થાઓ છે, કબ્રસ્તાન ગ્રુપ છે, જેવી કે બીજી બધી ઘણી સંસ્થાઓ, ઓલમા ઇકરામ, આ બધા તરફથી અમને ઘણો સાથ સહકાર રહ્યો। અને માશાઅલ્લાહ એમના સહકારથી અમને એવું થયું કે અમે બાર એટલે હર સાલ અમે આ રીતનો પ્રોગ્રામ કરીએ, અને ઇન્શાઅલ્લાહ આ રીતે દરેક ઘર સુધી દીનની એ અવાજ પહોંચે અને દરેક બાળક દીન શીખે એવી અમારી એક પહેલ છે। ઇન્શાઅલ્લાહ અલ્લાહ ચાહશે તો અમે આવતા વર્ષ પણ આ આયોજન કરવાનું અમે વિચારી રહ્યા છીએ ઇન્શાઅલ્લાહ। શુક્રિયા।